ગઈકાલે મેં એક પિક્ચર જોયું હેલ્લારો, અને એ 2019માં આવ્યું હતું અને અત્યારે 2024 છે. તો મને અફસોસ થઈ ગયો કે 5 વર્ષ પહેલાં પિક્ચર આવ્યું હતું અને મેં હવે કેમ જોયું, બહુ પહેલાં કેમ ના જોયું. એટલી સરસ ગુજરાતી ફિલ્મ છે, કોઈએ ના જોયું હોય તો હું કહું છું કે 100% જબરજસ્ત પિક્ચર છે. બહુ ઓછા પિક્ચરો છે કે જે જોયા પછી આપણને ઈચ્છા થાય કે એનું ડિરેક્ટર કોણ છે, આપણે જોઈએ કોણે બનાવ્યું છે આટલું મસ્ત ફિલ્મ. તો અભિષેક શાહ કરીને જે છે એને થેન્ક યુ, બહુ જબરજસ્ત પિક્ચર બનાવ્યું છે. આ વિડીયો એટલા માટે બનાવું છું કારણ કે દિલથી એ પિક્ચર એટલું ગમ્યું કે એનો રિવ્યૂ કરવાનો કોઈ પોઈન્ટ નથી અત્યારે, પણ એટલું મસ્ત છે કે જેને ના જોયું હોય એ આ વિડીયો જોઈને હું કહું છું 100% તમને મજા આવશે. એમાં સ્ત્રી વિશેનું બતાવ્યું છે કે સ્ત્રીને કઈ રીતે અમુક જાતના નિયમોમાં દુનિયા બાંધે છે. એક વસ્તુ મને ના ગમી હોય કહી શકાય મારા તરફથી, કે હું એક્સપેક્ટ કરી રહ્યો હતો કે એમાં જે બધી સ્ત્રીઓ છે એ ભેગી થઈને યુદ્ધ કરશે પુરુષો સામે, કેમ કે એટલું શોષણ થતું હોય ત્યાં દરેક સ્ત્રીને ત્યાં અંદર બધા મારે ને બહાર મારવાની અવાજે આવે છે. તો એમાં હું એક્સપેક્ટ કરી રહ્યો હતો કે બધી ભેગી થઈને છેલ્લે યુદ્ધ કરશે, પણ એ ખામી છે એ કહી ના શકાય કારણ કે 100% માસ્ટરપીસ આ લોકોએ બનાવ્યું છે. એ પિક્ચર ખાલી જોજો, એના વિશે હું બહુ ના કહી શકું. લગભગ 6-7 વાર તો મારી આંખોમાં આંસુ આવી જ ગયા છે પિક્ચર જોતા જોતા. તમને ખબર છે અસલી પિક્ચર જોવાની મજા ક્યારે આવે? કોઈ અસલી સામાજિક મુદ્દા ઉપર ફિલ્મ બનાવવાનું જીગર હોય કોઈનામાં, અને એને બતાવ્યું હોય કે આ જુઓ આ રીતનું હોઈ શકે, થતું હોય છે, થઈ રહ્યું છે યા થયું હતું. તો એ બહુ જ જબરજસ્ત ફિલ્મ કહેવાય જોવા માટે. એક ફિલ્મ આવી હતી ફક્ત મહિલાઓ માટે, એના પછી ફિલ્મ આવી ફક્ત પુરુષો માટે. તો એ પુરુષો માટે પણ એમાં તો મહિલાનો જ સંદેશ હતો, પણ એ બહુ જ જબરજસ્ત ફિલ્મ હતી એ પણ. હેલ્લારો પિક્ચરમાં 2-3 એવી વસ્તુ છે જે સામાજિક મુદ્દાને લઈને થોડુંક આમ તમને બતાવી દીધું છે કે ભાઈ આવું ના હોય, આવું હોય એમ. કારણ કે એમાં એક મુદ્દો કહું તમને, એમાં એમ કે આવું ના કરે નહીં તો માતાજી ગુસ્સે થઈ જશે. હવે એ નિયમો બનાવ્યા છે પુરુષોએ યા કોઈક માણસોએ નિયમો બનાવ્યા છે અને કીધું છે કે આ માતાજી એ બનાવ્યા છે અને આવું કરશો તો એ માતાજીના તમે વિરુદ્ધ જશો, માતાજી તમારું કંઈક ખોટું કરશે. તો માતાજીનું જે એક જ્ઞાન સારું એવું આપ્યું છે એમાં કે ભાઈ માતાજી આવું ના કરે, માતાજી બધાના હોય, આ તે બધું એ તમે જોશો તો વધારે તમને સમજમાં આવશે. તો એ બહુ જ ગમી મને, મારા હૃદયને સ્પર્શી ગયું એ ફિલ્મ. હું કોઈ ફિલ્મને રિવ્યૂ કરવાવાળો માણસ નથી, પણ ભવિષ્યમાં કોઈ પણ આવી સારી જબરજસ્ત ફિલ્મ આવશે એનું રિવ્યૂ તો હું ખાસ કરીશ. અને બીજા ઘણા એવા જૂના પિક્ચરો છે જે એકદમ જબરજસ્ત બનાવે છે કે જે અત્યારના પિક્ચરોમાં એટલું મુકાબલો ના કરી શકે. એ એક છે ધ ગાઈડ, બીજું એક છે પ્યાસા. હવે બીજા ઘણા મારે જોવાના બાકી છે, તો એ જોઈને હું તમને કહેતો પણ રહીશ કે આ જબરજસ્ત છે, આ ના જોયું તો કંઈ નહીં જોયું.